તો અંબાજીમાં 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં હર્ષ સંઘવીએ સુરતમાં 9 જેટલી બસોની વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે કરી આપી હતી। અંબાજીમાં 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાધામ અંબાજી ખાતે અંબાજીના ગબ્બર તળેટીમાં એક જ દિવસમાં એક જ સ્થળે 51 શક્તિપીઠ મંદિરોના દર્શનનો લાભ મળે તે હેતુથી અંબાજીમાં 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું। પરિક્રમા મહોત્સવને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, ત્યારે સુરતમાં મજુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વોર્ડ નંબર 21 માટે વિશેષ વ્યવસ્થાઓ કરી આપી હતી। 9 જેટલી બસ સુરતથી અંબાજી પહોંચી હતી, જેમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। પરિક્રમા દરમિયાન અંબાજીમાં 51 શક્તિપીઠની ઝાંખીના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા। 9 થી 11મી ફેબ્રુઆરી દરમિયાન 3 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને અંબાજી મંદિર પરિસર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। गौरांग कांटीबा बागियावाला वार्ड नंबर 21 युवा मोर्चा पॉलिसी एंड रिसर्च सेल इंचार्ज गृहमंत्री श्री हर्षभाई संघवी साहेबना मार्गदर्शन हेठळ वोर्ड नंबर 21 बूथ नंबर 69 में 3 बस फाळववामां आवी हती। ए अंबाजी मंदिर 51 शक्तिपीठ खाते 3 बस अहींयाथी उपड़ी हती। एमां नास्तो जमवानुं नाहवानुं ए खूब ज सरस हतुं अने तमाम लोकोए मंदिरनो दर्शन करीने माताजीना आशीर्वाद मेळव्या हता। मारू नाम अमित सीताराम जयस्वाल, वोर्ड नंबर 21 युवा मोर्चा मंत्री। आज रोज अमरा लोकलाड़ीना धारासभ्य અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તરફથી અમારા મત વિસ્તારના લોકો માટે અંબાજી માતાનું મંદિર એટલે અંબાજી માતાના દર્શન અર્થે બસની સુવિધા કરી આપવામાં આવી હતી અને એ બસની સુવિધામાં આજ રોજ અમે અમારા વોર્ડમાંથી 7 બસો ઉપડે છે અને અમારા બૂથમાંથી 3 બસ અમારી પોતાની જ છે, બૂથ નંબર 69। અને હર્ષભાઈ તરફથી અહીંયા જવા માટે બસની બી સુવિધા કરી આપેલી, નાસ્તાની બી સુવિધા કરી આપેલી। પછી ત્યાં અમે રોકાયેલા હતા મંદિરમાં, તો ત્યાં ધર્મશાળાની બી આજુબાજુ નાવા ધોવાની બી સુવિધા થયેલી હતી અને જમવાની બી સારું આયોજન હતું હર્ષભાઈ સંઘવી સાહેબ તરફથી। અને એ બાબતે હું હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું।